મિત્રો જો આ પાવડર છે ટ્રાઇકોડર્મા વિરડી, જે ફૂગનાશક આવે છે. અને અત્યારના હવામાન પ્રમાણે વધારે વરસાદ થતાં જમીનમાં ફૂગનો ઉપદ્રવ બહુ છે. અને જે ખેતરમાં આપણે જીરુંનું વાવેતર કરવાનું છે, એમાં જો ફૂગ હોય તો આપણને બધાને ખબર છે કે ફૂગ એક જીરાનું મોટામાં મોટું દુશ્મન છે અને તેમાં સુકારો આવી જાય છે. તો એના માટે જો આપણે આગોતરું આયોજન કરવામાં આવે તો આપણે એમાં યોગ્ય પરિણામ લઈ શકીએ. અને એના માટે મેં આ ટ્રાઇકોડર્મા વિરડી પાવડર મંગાવ્યો છે. અને આમ તો એની ભલામણ કરવામાં આવે છે છાણિયા ખાતર સાથે ભેળવીને નાખવામાં, પણ વરસાદનું વાતાવરણ હોવાથી છાણિયું ખાતર એવું અત્યારે ન મળતા અમે આવી રીતના રેતી સાથે એને ભેળવી અને અત્યારે અમે અમારા ખેતરમાં ઉડાડી દઈએ છીએ. અને આજે વાતાવરણ ઠંડુ છે, જમીનમાં ભેજ છે, એટલે આ વીરડી પાવડર રહ્યો એના બેક્ટેરિયા જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે વધારે કામ કરે છે. એટલે જે જમીનમાં અત્યારે ભેજના કારણે ફૂગ પણ ઉપર વધારે આવી હોય છે, તો એ ફૂગને આ ટ્રાઇકોડર્મા વિરડીના બેક્ટેરિયા ફૂગને ખાઈ જાય છે અને જમીનમાંથી ફૂગનો નાશ થાય છે. એટલે પછી આપણે જ્યારે 10-15 દિવસ આને એમને આમ પડું રહેવા દઈશું જમીનમાં ઉડાડીને, અને પછી ખેતી કરી અને એમાં આપણે જીરાનું વાવેતર કરવાના છીએ. અને એના માટે મેં આ પ્રયોગ કર્યો છે. આનું રિઝલ્ટ શું મળે છે એ પાછું આપણે આગળના વિડીયોમાં જોઈશું. એમ ખેતીમાં અલગ અલગ વિડીયો જોવા માટે અવારનવાર આપણે મળતા રહીશું.